गुड मॉर्निंग एवरीवन। हूँ छूँ संकेत पटेल और आज આપણે ભણીએ છીએ ધોરણ 10 નું વિજ્ઞાનનો પાઠ નંબર 3 અને એમાંનો જે પેજ નંબર 50 છે એના ઉપર આપણે પહોંચ્યા છીએ। હવે આજે આપણે જોવાનું છે કે અયસ્કોની સમૃદ્ધિ છે એમાંનો એક મહત્વનો શબ્દ છે ગેંગ। ગેંગ કોને કહેવાય? અહીંયા આપણે કોઈ મૂવીની અંદર જે ગુંડાઓ ગેંગ લઈને આવે છે એ ગેંગની વાત નથી કરી। અહીંયા આપણે ગેંગ જે છે એનો આપણે આધાર અશુદ્ધિઓ ઉપર રાખેલો છે, બરાબર। અશુદ્ધિઓ જે છે એને આપણે અહીંયા ગેંગ તરીકે ઓળખીએ છીએ। કેવી રીતે આપણે એ જોઈએ કે ગેંગની સૌથી પહેલાં તો વ્યાખ્યા શું થશે કે અયસ્કોની સાથે માટી અને રેતી, બરાબર। અયસ્કોની સાથે માટી અને રેતી જેવી જે અશુદ્ધિઓ રહેલી હોય છે એને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ, બરાબર। ખાસ યાદ શું રાખવાનું છે કે માટી અને રેતી જેવી અશુદ્ધિઓ એટલે આપણો આ ગેંગ પદાર્થ। હવે ગેંગ પદાર્થ જે છે એને આપણે દૂર કેવી રીતે કરી શકાય એ જોવું હોય કે તેને દૂર કરવા માટે અયસ્કોની વચ્ચે રહેલા ભૌતિક અને રાસાયણિક તફાવતનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। ભૌતિક અને રાસાયણિક તફાવતના આધારે આપણે આ ગેંગ પદાર્થને અલગ કરી શકાય છે। ગેંગ ક્લિયર છે? હવે એના પછીનો જે આપણો ટોપિક છે એ છે કે સક્રિયતા શ્રેણીમાં નીચી રહેલી ધાતુની નિષ્કર્ષણ, બરાબર। સક્રિયતા શ્રેણીના તત્વો જો આપણને યાદ હોય તો એમાં સૌથી નીચે રહેલા જે તત્વો છે, બરાબર, કયા કયા છે? એક તો છે Hg, Ag અને Au। આ ત્રણ તત્વોના નામ છે। એ આ જે નીચે જે રહેલા તત્વો છે એને આપણે અહીંયા નિષ્કર્ષણ એટલે કે આપણે એક ખનિજમાંથી એને બહાર કાઢવાના છે। કઈ પદ્ધતિ છે કે સૌથી પહેલાં તો આ જે છે એ ખૂબ જ નિષ્ક્રિય ધાતુઓ છે, બરાબર। સૌથી નીચે રહેલા ધાતુઓ જો યાદ હોય તો સૌથી નિષ્ક્રિય જે ધાતુઓ હતા એ સૌથી નીચેના ભાગે આપણને ત્યાં જોવા મળ્યા હતા। તો એ ધાતુઓનું આપણે નિષ્કર્ષણ કરવાનું છે। ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો સિન્નાબાર, બરાબર। સિન્નાબારનું અણુસૂત્ર શું થશે? HGS, બરાબર। આ મર્ક્યુરી સલ્ફાઇડ જે છે એને સિન્નાબાર તરીકે ઓળખવામાં આવે છે। હવે એનું નિષ્કર્ષણ જો કરવું હોય તો આપણે સૌથી પહેલાં HGS લીધેલા છે, બરાબર। આપણે પ્રક્રિયક તરીકે HGS એટલે કે સિન્નાબાર લીધા છે। એની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરાવી છે, બરાબર। ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા થઈ છે અને આપણને નિપજની અંદર બે નિપજો મળી છે। એમાંની જે પહેલી જે નિપજ છે, બરાબર, એ કઈ છે? HgO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ। એના પછી છે SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ। આપણને અહીંયા બે નિપજો HgO અને SO2, બરાબર। હવે આપણે શું કરીશું કે આ HgO છે એને વધારે ઉષ્મા આપવામાં આવે, બરાબર। એને જો વધારે ઉષ્મા આપવામાં આવે એટલે કે એને ઉષ્માની હાજરીમાં જો પ્રક્રિયા કરાવવામાં આવે તો શું થશે કે Hg અને O2 આ બંને આપણને છૂટા પડેલા જોવા મળશે। તો આના આધારે આપણે એમ કહેવાય કે આપણે HGS એટલે કે સિન્નાબારમાંથી આપણે Hg એટલે કે મર્ક્યુરીને કેવી રીતે આપણે એનું નિષ્કર્ષણ એટલે કે કેવી રીતે આપણે એને શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ। એના જેવું જ બીજું ઉદાહરણ છે કે Cu2S, બરાબર। કોપર સલ્ફાઇડ આપણને આપેલું છે, એની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરાવી છે, બરાબર। ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા થઈ છે અને પહેલી જ નિપજ આપણને કઈ મળી છે? Cu2O એટલે કે કોપર ઓક્સાઇડ। હવે કોપર ઓક્સાઇડની સાથે આપણને બીજી એક નિપજ મળી છે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ। અહીંયા આપણે જોવાનું છે કે બંને આપણને જે SO2 ઉપર પણ મળ્યા હતા અને SO2 અહીંયા પણ મળી છે। બસ બીજું કંઈ નથી કરવાનું। Cu2 જો O છે એની પ્રક્રિયા આપણે ફરીથી Cu2S, બરાબર, એટલે કે જે આપણી જે મૂળ પ્રક્રિયક આપણો હતો એની સાથે આપણે ફરીથી જો પ્રક્રિયા કરાવીએ ઉષ્માની હાજરીમાં તો આપણને કોપર શુદ્ધ સ્વરૂપે મળે છે અને એની સાથે એક વધારાની નિપજ સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર। આની અંદર ખાલી યાદ શું રાખવાનું છે કે HGSની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવો, બરાબર, તો આપણને સીધું જ HgO અને SO2 મળી ગયા। ડાયરેક્ટ એની પ્રક્રિયા આપણે ઉષ્માની સાથે કરાવીએ તો ડાયરેક્ટ આપણને અહીંયા Hg મળ્યા હતા। એની જગ્યાએ આપણે બીજી પ્રક્રિયામાં ડાયરેક્ટ પ્રક્રિયા આપણે એની ઉષ્માની સાથે નથી કરાવતા પણ એના બદલે આપણે Cu2S એટલે કે આપણા મૂળ પ્રક્રિયક સાથે એની પ્રક્રિયા કરાવીએ છીએ, જેના કારણે આપણને અહીંયા કોપર શુદ્ધ સ્વરૂપે મળે છે અને અહીંયા આપણને SO2 મળે છે। એના પછીનો હવે આપણો જે ટોપિક છે એ છે કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ,
બરાબર, મધ્યમાં એટલે કે વચ્ચે જે ધાતુઓ રહેલી છે એ કાચી ધાતુનું આપણે હવે નિષ્કર્ષણ કરવાનું છે. સૌથી પહેલાં આપણે જો વાત કરીએ કે વચ્ચે કઈ ધાતુઓ રહેલી છે, એક છે Fe એટલે કે આયર્ન એટલે કે લોખંડ, બીજું છે ઝિંક છે, Pb લેડ એટલે કે આપણે શીશુ કહીએ છીએ, એના પછી છે કોપર. આ 4 ધાતુઓ એવી છે કે જે સક્રિયતા શ્રેણીની મધ્યમાં એટલે કે વચ્ચે રહેલી ધાતુઓ છે અને તેમની સક્રિયતા પણ કેવી હોય છે, મધ્યમ પ્રકારની હોય છે. હવે મૂળ વાત કરીએ કે આ ધાતુઓ જે છે એ આપણને સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે. જમીનમાંથી આપણને આ જે ધાતુઓ છે એ સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. હવે આને આપણે શુદ્ધ સ્વરૂપે મેળવવી હોય તો આપણે સીધી એને ડાયરેક્ટ શુદ્ધ સ્વરૂપે ફેરવવાની નથી. બરાબર, એના માટે આપણે વચ્ચે એક પ્રક્રિયા છે એ છે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટવાળી જે ધાતુઓ છે, બરાબર, કે જે આપણને જમીનમાંથી મળી છે. હવે એ ધાતુને આપણે સૌથી પહેલાં તો ઓક્સાઇડની અંદર ફેરવવાની છે. બરાબર, જે ધાતુઓ છે એની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરાવીએ એટલે એ જે છે ઓક્સાઇડની અંદર ફરી જાય અને આ ઓક્સાઇડવાળી જે ધાતુઓ છે હવે એને આપણે શુદ્ધ ધાતુની અંદર ફેરવવાની છે. બરાબર, ખૂબ જ સહેલી પ્રક્રિયા છે. સલ્ફાઇડવાળી ધાતુ છે તો એને ઓક્સાઇડમાં ફેરવો, હવે એ ઓક્સાઇડવાળી બની તો એને હવે શુદ્ધ ધાતુ સ્વરૂપે મેળવો. બરાબર, આની અંદર આપણે 2 પ્રક્રિયાઓ જોવાની છે, એક છે ભુંજન અને બીજી છે કેલ્સિનેશન. ભુંજનની વાત કરીએ તો એ પણ એકદમ સહેલી પ્રક્રિયા જે કહેવાય. અહીંયા આપણને 2 સ્વરૂપે મળી હતી, એક છે સલ્ફાઇડ અને બીજી છે કાર્બોનેટ. તો એમાંથી ભુંજનની વાત કરીએ તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને સખત હવાની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો આપણને ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. બરાબર, ભુંજન પ્રક્રિયા પરીક્ષાની અંદર પૂછાય તો આપણે શું લખવાનું થાય કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને સખત હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આપણને ઓક્સાઇડયુક્ત નિપજ મળે છે. અને આ જે પ્રક્રિયા છે એને આપણે ભુંજનની પ્રક્રિયા કહી શકાય. ઉદાહરણની વાત કરીએ કે ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડની પ્રક્રિયા આપણે ઓક્સિજનની હાજરીમાં કરી છે. બરાબર, ઉષ્મા એટલે કે આપણે એને ગરમી આપી છે, એના કારણે આપણને પહેલી નિપજ મળે છે એ છે ઝિંક ઓક્સાઇડ અને બીજી જે નિપજ છે એ છે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ. આપણે ભુંજન પ્રક્રિયા આને શું કામ કીધી છે, કારણ કે આપણને નિપજની અંદર ઝિંક ઓક્સાઇડ એટલે કે આપણને શેના માટે આપણે આ પ્રક્રિયા કરી કે સલ્ફાઇડવાળી નિપજને આપણે ઓક્સાઇડવાળી નિપજમાં ફેરવવી છે. બરાબર, એટલા માટે આપણે આને ભુંજન પ્રક્રિયા કહેવાય. હવે એવી જ રીતે બીજી પ્રક્રિયા છે કેલ્સિનેશન. આની અંદર વધારે ફરક નથી. અહીંયા આપણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હતી તો એના બદલે હવે આપણે અહીંયા કાર્બોનેટયુક્ત કાચી ધાતુ છે. બરાબર, અહીંયા સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હતી એને આપણે સખત હવાની હાજરીમાં, બરાબર, વધારે હવાની હાજરીમાં ગરમ કરી છે. જ્યારે કેલ્સિનેશનની અંદર આપણે કાર્બોનેટવાળી કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં, બરાબર, ત્યાં હવા વધારે આપી છે, અહીંયા આપણે ઓછી હવાની હાજરીમાં ગરમ કરીએ તો આપણને નિપજમાં તો ઓક્સાઇડ જ મળે છે. બરાબર, ભુંજન અને કેલ્સિનેશન બંનેની નિપજ જે છે એ સરખી જ છે. ત્યાં ખાલી ફરક શું છે કે ભાઈ સલ્ફાઇડવાળી ધાતુ છે, અહીંયા આપણે કાર્બોનેટવાળી ધાતુ છે. આના ઉદાહરણની વાત કરીએ તો જેમ આપણે અહીંયા ઝિંક સલ્ફાઇડ લીધું છે એ રીતે આપણે અહીંયા ઝિંક કાર્બોનેટ, બરાબર, કેમ કે આપણે કાર્બોનેટવાળી ધાતુ લેવાની છે. હવે કાર્બોનેટવાળી ધાતુને આપણે ઉષ્માની હાજરીમાં જો પ્રક્રિયા કરાવીએ તો આપણને નિપજ મળશે ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ. એની સાથે બીજી નિપજ છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. હવે આ CO2 છે અને અહીંયા SO2 છે, બરાબર, એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. આપણે તો મૂળ શું મેળવવું છે કે ઝિંક ઓક્સાઇડ, બરાબર, એટલે આપણે ઓક્સાઇડવાળી ધાતુ મેળવવાની છે. હવે આપણે અહીંયા જુઓ કે ઓક્સાઇડવાળી આપણને મળી ગઈ તો હવે આપણે એની પ્રક્રિયા કરાવીએ અને આપણે શુદ્ધ ધાતુ મેળવીએ. બરાબર, એ પણ એકદમ સહેલી પ્રક્રિયા. ઝિંક ઓક્સાઇડ એટલે કે આપણે આ ઓક્સાઇડવાળી પ્રક્રિયા લીધી, એની સાથે આપણે કાર્બનની પ્રક્રિયા કરાવો. બરાબર, કાર્બન 6થા નંબરનું તત્વ છે. હવે આ ઝિંક ઓક્સાઇડની પ્રક્રિયા આપણે કાર્બન સાથે કરાવીએ તો આપણને એક નિપજ મળી છે ઝિંક અને બીજી નિપજ મળી છે કાર્બન મોનોક્સાઇડ. બરાબર, એકદમ સહેલી પ્રક્રિયા. આનો જે ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાઈ ગયો, જેના કારણે આપણને નિપજની અંદર કાર્બન મોનોક્સાઇડ મળ્યો અને આ જે ઝિંક છે એ આપણને એકલો એટલે કે શુદ્ધ સ્વરૂપે આપણને મળે છે. બરાબર, આની અંદર આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓની વાત કરીએ તો એની અંદર આપણે 2 જ પ્રક્રિયા છે એ ખાસ યાદ રાખવાની છે. એક છે ભુંજન અને બીજી છે કેલ્સિનેશન.
હવે એના પછી આપણે વાત કરીએ કે શું આપણે કાર્બનનો ઉપયોગ કરીને જ ઓક્સાઇડવાળી જે ધાતુ છે એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ? તો એનો જવાબ છે ના. આપણે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા પણ આ જે ધાતુઓ છે એને આપણે મેળવી શકાય છે. એમાં આપણે રિડક્શન કરતા તરીકે સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ખૂબ જ સક્રિય ધાતુનો ઉપયોગ કરવો પડે. બરાબર, ખૂબ જ સક્રિય ધાતુનો ઉપયોગ તમે રિડક્શન કરતા તરીકે કરો તો આપણને જે ઓક્સાઇડવાળી ધાતુ છે એમાંથી આપણને શુદ્ધ ધાતુ મળે છે. દાખલા તરીકે વાત કરીએ તો આપણે MnO2ની પ્રક્રિયા આપણે એલ્યુમિનિયમ સાથે કરાવીએ. બરાબર, ખૂબ જ સક્રિય ધાતુ છે કે MnO2ની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરાવીએ તો અહીંયા આપણને વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. ઓક્સિજન જે છે એ એલ્યુમિનિયમ સાથે જોડાઈ ગયા, એટલા માટે આપણને જે નિપજ મળી છે એ છે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એની સાથે આપણને અહીંયા ઉષ્મા જોવા મળે છે. હવે આ ઉષ્માની આપણે જો વાત કરીએ તો આ ઉષ્મા એટલી બધી વધારે હોય છે કે જેના કારણે આપણને આ જે ધાતુ મળે છે એ કેવી મળે છે તો કે પીગળેલ અવસ્થામાં મળે છે. બરાબર, ઉષ્મા ખૂબ જ વધારે હોવાથી આ જે ધાતુ છે એ ઓગળી જાય છે. એના પછી આપણે એક બીજી પ્રક્રિયાની વાત કરીએ તો Fe2O3. બરાબર, આયર્ન ઓક્સાઇડની વાત કરીએ તો આયર્ન ઓક્સાઇડની પ્રક્રિયા આપણે અહીંયા પણ એલ્યુમિનિયમ સાથે કરાવીએ તો અહીંયા પણ આપણને વિસ્થાપન પ્રક્રિયાના કારણે Fe આપણને શુદ્ધ મળે છે અને એલ્યુમિનિયમની સાથે આ ઓક્સિજન જોડાઈ જાય છે જેના કારણે આપણને Al2O3ની નિપજ મળે છે. એવી જ રીતે ઉપર મળી એ જ પ્રમાણે આપણને અહીંયા પણ ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે. બરાબર, હવે આ જે પ્રક્રિયા છે, આ બીજા નંબરની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા આપણને ક્યાં જોવા મળે તો કે રેલવેના પાટા અથવા તો તિરાડ જે થઈ ગયેલી હોય. બરાબર, મશીનના જે ભાગો છે ત્યાં તિરાડ થઈ ગઈ હોય તો એ ભાગોને જોડવા માટે આ બીજા નંબરની જે પ્રક્રિયા છે Fe2O3ની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરાવી છે. આ પ્રક્રિયા આપણને ત્યાં જોવા મળે છે. રેલવેના પાટા છે જ્યાં વચ્ચે તિરાડ પડી ગઈ હોય તો એને સાંધવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયા થતી હોય છે.